ભરૂચમાં આડા સંબંધોની આશંકાએ પરિવારનો માળો વિખરાઈ ગયો। પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળું દબાવી હત્યા કરી અને પોતે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી। ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો, જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો, જેમાં તમામ હકીકત દર્શાવી હતી, જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ મામલામાં મૃતક ત્રુપલના અન્ય ઇસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે। જતીનની પત્ની ત્રુપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સંબંધ હતા, જે બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વહાલું કરી લીધું હતું। પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગઈકાલ મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બની છે, જેની સૂચના ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને મળતા સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી અને સ્થળ ઉપર તપાસ કરતા એક સ્ત્રી અને એક બાળક મૃત હાલતમાં મળી આવેલ છે, જે બાબતે અકસ્માતની નોંધ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે પીએમની કાર્યવાહી ચાલુ છે, એટલે એ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળ શું લાઇન ઓફ એક્શન લેવાય છે એ નક્કી કરવામાં આવશે। ના, એવું અત્યારે મળી આવ્યું નથી, પણ એ દિશામાં પણ અમે તપાસ કરીશું। હા, રાત્રે 1:11 મારા મોબાઈલ નંબર ઉપર એના વોટ્સઅપ આવ્યો। હું સુવાની તૈયારી કરતો તો અચાનક મારું ડિસ્પ્લે ઉપર ધ્યાન ગયું મોબાઈલમાં, એટલે મેં જોયું તો આ કે જતીનનો વોટ્સઅપ છે, એટલે મેં સીધો મેસેજ જોયો તો એમાં 4-5 મેસેજ એને કરેલા હતા, સુસાઇડના જ કરેલા હતા। પોતે પણ સુસાઇડ કરે, એની પત્નીએ સુસાઇડ કરી લીધું છે, વિહાનનું એ પૂરું થઈ ગયું છે, આવો મેસેજ કરી અને એને એક અભિનંદન સરનો મોબાઈલ આપે છે। એની સાથે વાત કરી છે તો એ લોકો રાજસ્થાન હતા। પછી અમે અહીંયા લોકલ જીઆરપી નો કોન્ટેક્ટ કર્યો તો રાણા સાહેબનો કોન્ટેક્ટ કર્યો, એના દ્વારા અમે પહોંચ્યા। રાત્રે એક મારા મિત્ર હતા નગીનભાઈ દેલવાડિયા, એને રાત્રે મોકલા હતા, એને આખી સિચ્યુએશન રાતની કરી। વહેલી સવારે અમે 7 વાગે પહોંચ્યા તો અહીંથી 10-12 કિલોમીટર ગોખોલ ગામની હદમાં આવતા એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ આવીને એનું પંચ રોજકામ અને એવું કરી ગયા છે। ત્યાં પણ અમે જાણવા જોગ અરજી આપેલી છે, ત્યાં અમારા દીકરા જતીનનું અમે એને ઓળખી કાઢ્યો। ટોટલી ડોડ બોડી, હવે એ તો મારે ક્યાં યોગમાં એની કોઈ કલ્પના કે હું કોઈ વિચારી નથી શકતો, કોઈ હાથ નહીં, પગ નહીં। ખ્યાલમાં છેલ્લા 3 મહિનાથી જતીનની અહીંયા બદલી થઈ બારેજડથી। એની પત્નીને અમદાવાદ વસ્ત્રાપુરમાં રહેતા જીમ ચલાવતા ટ્રેનર રાજા શેખ સાથે અફેર, અનૈતિક સંબંધોને કારણે છેલ્લા 3 મહિનાથી ઘરમાં, એટલે તેડી આવ્યા એના મિસિસને અમે એને માવતરે ત્યાં મૂકી આવ્યા હતા કે ભાઈ આને સમજાવો કંઈક, પણ એ લોકો કંઈ સમજાવ્યું નહીં ને એને પ્રોત્સાહન આપ્યું। પછી 11 વર્ષનું બાળકનું અહીંયા અમે એડમિશન લઈ લીધું હતું, એનું ભવિષ્ય ન બગડે એટલા માટે જતીન, એટલે જે આ સુસાઇડ કર્યો મારા દીકરો, અમને કીધા વગર પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે એટલા માટે જુનાગઢથી તેડી આવ્યો અને અહીંયા રહેતા 12/6/2024 રોજ તેડી આવ્યા। અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી કે પપ્પા અમને આ વાંધો છે, શાંતિથી રહેતા હતા। પણ આ બાઈની એક અનૈતિક સંબંધોને કારણે જ માત્ર ને માત્ર મારા દીકરા અને દીકરાએ
જાન ગુમાવવો પડ્યો છે. એ અમારી પુત્રવધુ હતું નો ડાઉટ, પણ એને અમારી આખી પેઢી ઉપાડી લીધી એમ કહીએ તો ચાલે. આખી પેઢી ઉપાડી લીધી.